નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું રાજેશ શાહ. ક્રિકેટના ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર છે. આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સને સૌથી પહેલો ઝટકો ત્યારે મળ્યો હતો જ્યારે હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા હતા. હવે ગુજરાત ટાઇટન્સને બીજો ઝટકો એ મળ્યો છે કે આઈપીએલ 2024ની એક પણ મેચ મોહમ્મદ શમી રમી શકે એમ નથી. અને આ સમાચાર જાણવા મળ્યા છે. બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈ સાથેની વાતમાં એમ કીધું છે કે મોહમ્મદ શમીને ડાબા પગની ઘૂંટીમાં પ્રોબ્લેમ ઊભો થયો હતો અને એના માટે એ ઇન્જેક્શન લેવા માટે લંડન ગયો હતો. એના માટે એક સ્પેશિયલ ઇન્જેક્શનની જરૂર હતી. પરંતુ ત્યાં જે લંડનમાં મોહમ્મદ શમી ગયો ત્યારે એને એમ કહેવામાં આવ્યું કે 3 સપ્તાહ પછી હલકી દોડ શરૂ કરી શકે અને એ પછી મોહમ્મદ શમી ઇન્જેક્શન લઈ શકે. હવે બન્યું એવું કે આ જે ઇન્જેક્શન હતું એ મોહમ્મદ શમીની ઈજા પર કામ નહીં આવ્યું, એટલે એ ફેલ ગયું. અને હવે મોહમ્મદ શમી માટે સર્જરી એકમાત્ર વિકલ્પ બચ્યો હતો. હવે એવા સંજોગોની અંદર જ્યારે મોહમ્મદ શમીને જો સર્જરી કરાવવી પડે તો આઈપીએલ 2024ની એક પણ મેચ રમી શકશે નહીં. મોહમ્મદ શમી પાછો ત્યારે જ ફરી શકે કે જ્યારે ઓક્ટોબર-નવેમ્બરની અંદર બાંગ્લાદેશની સાથે જે ટેસ્ટ સિરીઝ થવાની છે એમાં મોહમ્મદ શમી કમબેક કરી શકે. ત્યાં સુધી મોહમ્મદ શમીએ આરામ કરવો પડશે. અને બીસીસીઆઈના સૂત્રએ એમ પણ કીધું છે કે મોહમ્મદ શમી હવે સર્જરી માટે બ્રિટન જવા રવાના થશે. આપણે મોહમ્મદ શમીની કેરિયર વિશે પણ તમને થોડીક જાણકારી આપી દઈએ. તો આઈપીએલની વાત કરીએ તો આઈપીએલ 2023ની અંદર મોહમ્મદ શમીએ કુલ 17 મેચ રમી હતી. એમાંથી એણે 28 વિકેટ લીધી હતી. અને અત્યાર સુધીની જેટલી આઈપીએલ મેચ છે એમાં મોહમ્મદ શમીએ 110 મેચ રમી હતી અને એમાંથી 127 વિકેટો મોહમ્મદ શમીએ લીધી હતી. વર્લ્ડ કપની વાત કરીએ તો વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીની કેરિયર એવી રીતના રહી કે એણે 24 વિકેટ લીધી હતી. અને વર્લ્ડ કપ વખતે પણ મોહમ્મદ શમીને આ પ્રોબ્લેમ હતો, પરંતુ એ પ્રોબ્લેમને મોહમ્મદ શમીએ હાવી નહોતો થવા દીધો. મોહમ્મદ શમીને થોડા સમય પહેલાં અર્જુન એવોર્ડની નવાજશ પણ કરવામાં આવી છે. હવે ઇન્ટરનેશનલ ટેસ્ટની પણ વાત કરી લઈએ તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટેસ્ટ મેચની અંદર મોહમ્મદ શમી 64 મેચ રમ્યો છે અને એમાં એણે 229 વિકેટ લીધી છે. મોહમ્મદ શમી વન ડે 101 મેચ રમ્યો છે અને એમાં એણે 195 વિકેટ લીધી છે. અને T20 23 મેચ રમ્યો છે અને 24 વિકેટ મોહમ્મદ શમીએ લીધી છે. હવે મહત્ત્વની વાત એ કરીએ કે ગુજરાત ટાઇટન્સ જ્યારે બની ત્યારે સૌથી પહેલાં આઈપીએલની ચેમ્પિયન બની હતી અને બીજી વખતની મેચમાં પણ ગુજરાત ટાઇટન્સે સારું એવું પરફોર્મન્સ કર્યું હતું, પરંતુ ત્યારે કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા હતો. હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી એ ગુજરાત ટાઇટન્સની શાન હતા. હવે હાર્દિક પંડ્યાનો પણ ઝટકો ઓલરેડી મળી ચૂક્યો છે. હવે મોહમ્મદ શમીનો પણ ઝટકો મળ્યો છે, એટલે ગુજરાત ટાઇટન્સને મુશ્કેલી ઊભી થઈ શકે છે. ગુજરાત ટાઇટન્સે આ વખતે શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો છે. તો જોવાનું એ રહેશે કે શુભમન ગિલ સામે મોટો પડકાર ઊભો થઈ શકે કે આઈપીએલની મેચમાં સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકે કે કેમ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.